Guru Purnima is a traditional Indian festival celebrated to honor our teachers and mentors. ગુરુ પૂર્ણિમા એ આપણા શિક્ષકો અને માર્ગદર્શકોના સન્માનમાં ઉજવવામાં આવતો એક પરંપરાગત ભારતીય તહેવાર છે. It falls on the full moon day of the Hindu month of Ashadha, which usually comes in June or July. તે હિન્દુ મહિના અષાઢ પૂનમના દિવસે આવે છે, જે સામાન્ય રીતે જૂન કે જુલાઈ મહિનામાં હોય છે. This day is also called Vyas Purnima as it marks the birth anniversary of sage Ved Vyas who wrote the Mahabharata and arranged the Vedas. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ છે, જેમણે મહાભારતની રચના કરી હતી અને વેદોનું સંકલન કર્યું હતું. In ancient times, students lived with their gurus in gurukuls and learned everything from them, not just lessons but also values and discipline. પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ ગુરુકુળોમાં તેમના ગુરુઓ સાથે રહેતા અને તેમની પાસેથી બધું શીખતા. માત્ર પાઠ જ નહીં, પરંતુ મૂલ્યો અને શિસ્ત પણ. Even today, teachers play a big role in shaping our characters and future. આજે પણ આપણા ચારિત્ર્ય અને ભવિષ્યને ઘડવામાં શિક્ષકો મોટી ભૂમિકા ભજવે છે. Guru Purnima is also special for Buddhists because it is believed that Lord Buddha gave his first teaching on this day after attaining enlightenment. ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ વિશેષ છે, કારણ કે એવી માન્યતા છે કે ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી આ દિવસે જ તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. In Jainism too, this day is a time to honor all spiritual teachers. જૈન ધર્મમાં પણ આ દિવસ તમામ આધ્યાત્મિક ગુરુઓનું સન્માન કરવાનો સમય છે. On this day, many students give thank you cards, gifts or flowers to their teachers. આ દિવસે ઘણા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને આભાર પત્રો, ભેટો અથવા ફૂલો આપે છે. Some schools even organize special assemblies and cultural programs to celebrate. કેટલીક શાળાઓ આ પ્રસંગની ઉજવણી માટે વિશેષ સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. The Guru is not just a teacher, but a guide, a light in our life that removes the darkness of our ignorance. ગુરુ માત્ર શિક્ષક જ નહીં, પરંતુ એક માર્ગદર્શન અને આપણા જીવનમાં એવો પ્રકાશ છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. Without gurus, we would not know the right path to follow. ગુરુઓ વિના આપણને સાચો રસ્તો ખબર ન હોત. This Guru Purnima essay in English help us understand the importance of being grateful to those who teach, guide and inspire us. અંગ્રેજીમાં ગુરુ પૂર્ણિમા પરનો આ નિબંધ આપણને શીખવનારા, માર્ગદર્શન આપનારા અને પ્રેરણા આપનારાઓ પ્રત્યે કૃતજ્ઞ રહેવાનું મહત્વ સમજવામાં મદદ કરે છે. It reminds us that behind every successful person there is a teacher who believed in them. તે આપણને યાદ અપાવે છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક શિક્ષક હોય છે, જે તેમનામાં વિશ્વાસ રાખતો હતો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.